નમસ્તે મિત્રો. 2020ના કોવિડ પીરિયડ ટાઈમ પછી જે શેરોની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, જે એવો ડાઉન ટ્રેડ જોવા મળ્યો હતો, ત્યાર પછીનો એવો ડાઉન ટ્રેડ જોવા મળી રહ્યો નથી. અને ટોપ ગ્રોથ સ્ટોક કે સારા એવા નાની નાની કંપનીઓ હતી જે 2000 કરોડથી લઈને અત્યારે 20,000 કરોડ સુધીની કંપનીઓ બની ગઈ છે, કે આવનારા સમયમાં આવી નાની કંપનીઓ કે ભવિષ્યમાં ઘણી મોટી બની શકે એમ છે. એવા ટોપ ગ્રોથ ધરાવતા એવા બિઝનેસ કે જે કંપનીઓના બિઝનેસને લઈને આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ થઈ શકે એવું મને શક્યતા કે એવો બિઝનેસ એનો જોવા મળી રહેલો છે કે આવનારા સમયમાં આ કંપનીઓ ઘણી મોટી બની શકે એમ છે. તો એવી 4 કંપનીઓ વિશે આજે આ વિડીયોની અંદર વાત કરીએ. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ખાસ ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરો છો તો આ ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ખાસ વિડીયો તમે એન્ડ સુધી જુઓ તો સમજી શકશો કે આ કંપનીઓના બિઝનેસ વિશે શું કહેવું છે, કે આવનારા સમયમાં શું કેવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો. અને ખાસ એક કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કે આ સ્ટોક્સ વિશે તમારું શું કહેવું મંતવ્ય છે, કે આવનારા સમયની અંદર આ કંપનીઓમાં કેવી સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. તો આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર, કે એમાંના પહેલી જે કંપની છે એનું એન્યુઅલ પરફોર્મન્સ જોઈશો તો ખાસ એને CAGR ગ્રોથની વાત કરીએ તો ખાસ એ જે રેવન્યુની અંદર જે જમ્પ જોવા મળતો હતો કે જે 3338થી લઈને 5168, જે 2021માં સીધો ડબલ 2022માં 10,800 સુધી, 14,340 2023ની અંદર, અને હાલની દ્રષ્ટિએ 2024ની અંદર 18,428, જે 4 વર્ષ પહેલાં કે 4 થી 5 વર્ષ પહેલાં જે 3338નો રેવન્યુ જોવા મળતો હતો એ અત્યારે 18,428 સુધી ગયેલો છે. એક સમયે કે આ જ કંપનીઓ ઘણી કોવિડ પીરિયડ સમયે સસ્તા ભાવે જોવા મળતી હતી. ખાસ આ કંપની IT ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે. અને પ્રોફિટ ગ્રોથની સાથે વાત કરો તો 655 કરોડનો જે પ્રોફિટ 1,031,1834 અને 2,453 હાલની દ્રષ્ટિએ આ કંપનીનો જે યરલી 2973 સુધીનો પ્રોફિટ આ જોવા મળી રહ્યો છે. કે ખાસ આ વસ્તુ સમજવી જરૂરી છે કે ગ્રોથ કેવો છે, કે જે ગ્રોથને લીધે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર કેવો જમ્પ જોવા મળી શકે એમ છે. ખાસ આ કંપની IT ક્ષેત્રથી બિલોંગ કરે છે. રિઝર્વની વાત કરો જે 2019ની અંદર ફક્ત 48 કરોડનું રિઝર્વ આ કંપની પાસે જોવા મળતું હતું. હાલની દ્રષ્ટિએ આ જ કંપની પાસે 2023માં 1,438 કરોડનું રિઝર્વ, અને હાલની દ્રષ્ટિએ જોશો તો 2,470 કરોડનું રિઝર્વ જોવા મળી રહ્યું છે. ખાસ આ જ એક બેનિફિટ છે જે IT કંપનીનો ખાસ એવો પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ, કે આ કંપનીઓને લીધે જે આવનારા સમયમાં જે બોનસ સ્લીપ કે સારું એવું ડિવિડન્ડ આ કંપનીઓ આપી શકે એવી પૂરી શક્યતા દેખાય, કે પૂરું મંતવ્ય દેખાય. કે નેક્સ્ટ કંપની કે જે કંપની વિશે હું વાત કરી રહ્યો છું, અફેલ ઇન્ડિયા, જે કંપની IT ક્ષેત્રથી બિલોંગ કરે છે. ખાસ આ કંપનીનું માર્કેટ કે જે બિઝનેસ છે એ જે પણ આપણા મોબાઈલની અંદર એડવર્ટાઇઝ આવે છે, કે જે એપ્લિકેશનનો જો મેં ઉપયોગ કરો છો, હેલ્થને લગતી હોય, IT ક્ષેત્રની હોય, કે પછી એજ્યુકેશનની હોય, હોસ્પિટાલિટીની હોય, ગમે તે એપ્લિકેશન છે, એ એપ્લિકેશનની વચ્ચે આવતી એડવર્ટાઇઝ બનાવતું આ એક માર્કેટિંગ કરતું કંપનીનું એક રેવન્યુ છે, કે આ બિઝનેસ છે. કે જે કંપની સારું એવું આવનારા સમયની અંદર જેટલો ઉપયોગ મોબાઈલનો, ટીવીનો કે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધશે, ત્યારે આવી કંપનીઓના અંદર બિઝનેસની અંદર સારો ગ્રોથ જોવા મળશે. કે જે કંપનીના શેરનો ભાવની અંદર વાત કરીએ તો 1,345 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો કંપનીનો બિઝનેસ વિશે સમજો તો જ ખ્યાલ આવશે. અને ખાસ આ વસ્તુ જોવા જેવી છે કે 7 ગણા જેટલા પૈસા આ કંપનીએ કરેલા છે. કે જે કંપની ફક્ત 2019માં 168 રૂપિયાના ભાવે જોવા મળતું હતું. ખાસ એક વસ્તુ સમજો કે એની અંદર એક વખત આ કંપનીએ બોનસ પણ આપેલું છે, કે જે બોનસ કે જે કંપનીનું શેરનો ભાવ 5,000 સુધી આ ગયેલો શેરનો ભાવ, બોનસ આપ્યા પછી આ શેરનો ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે કે 1:5, એક શેરને બદલે 5 શેર આપેલા. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીની વાત કરી કે 19,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. મિડ કેપ કરી શકે એવી કંપની છે. 52 વીકના હાઈની વાત કરો તો 1,394, અને 1 વર્ષના લોની વાત કરો તો 988 સુધી જોવા મળેલું છે. પ્રમોટરોની વાત કરીએ, ખાસ મિત્રો એ વસ્તુ ધ્યાનમાં જ રાખવા જેવી છે કે પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું જોવા મળી રહ્યું છે હાલની દ્રષ્ટિએ, કે જે 56.92નું 2024માં જોવા, જે 2022માં 59.89નું હતું આજથી 2 વર્ષ પહેલાં. પણ એની દ્રષ્ટિએ જે પણ પ્રમોટરોનું સેલિંગ થયું છે, જે પણ પ્રમોટરો દ્વારા માલ વેચાયેલો છે, કોના દ્વારા ખરીદાયેલો છે, આ જ વસ્તુ સમજવાની છે. કે જે પ્રમોટરનું માલ છે એ 15.40 FIIનું હાલની દ્રષ્ટિએ 14.79નું જોવા મળી રહ્યું છે. એની સામે DIS જે ફક્ત 6.37નો આજથી 2 વર્ષ પહેલાં હોલ્ડિંગ ધરાવતા હતા, હાલની દ્રષ્ટિએ એ હોલ્ડિંગ 14.72નું
જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી એક જ દાયરામાં શેરનો ભાવ જોવા મળતો હતો, પણ છેલ્લા 1 મહિનાથી સારો એવો જમ્પ આ કંપનીના શેરના ભાવમાં આવેલો છે કે આવનારા સમયની અંદર આઈટી ક્ષેત્રમાં ગ્રોથ સારો એવો જોવા મળી શકે એમ છે. ત્યારે આવી કંપનીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે જે કંપનીના શેરના ઓલ ટાઈમ હાઈની વાત કરશો તો આ એક સારામાં સારું કે જે 2020ની અંદર કે 5 વર્ષ પૂરા નથી થયા આ કંપનીને, પણ સારો એવો 1300% રિટર્ન આ કંપની આપી રહી છે. શેરના ભાવની વાત કરીએ 849 જે જોવા મળી રહ્યું છે, અને 1 વર્ષના અંદરની વાત કરશો તો 1 વર્ષમાં પણ આ શેરનો ભાવ ડબલ થયેલો છે. હવે વાત કરીએ એ કંપની વિશે કે હું કઈ કંપની વિશે વાત કરી રહ્યો છું કે જે કંપનીનું નામ છે એ એન્ડિયર ઓટો કોમ્પોનન્ટ્સ, જે ઓટો કોમ્પોનન્ટ્સ બનાવતી કંપની છે. ઘણી નાની કંપની કે 849 રૂપિયાનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે, પણ છેલ્લા 6 મહિનાથી એક જ દાયરામાં શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ઓટો ક્ષેત્રની અંદર સારો જમ્પ જોવા મળી રહ્યો છે, પણ કોમ્પોનન્ટ્સ બનાવતી આ કંપનીની અંદર છેલ્લા 6 મહિનાથી એક જ ભાવમાં જોવા મળે. એનો અર્થ એવો નથી થતો કે આ કંપનીના શેરના ભાવમાં વધારો નહીં જોવા મળે. નાની કંપની છે, વોલેટિલિટી વધુ જોવા મળશે કે એકી સાથે 20%નો જમ્પ પણ આ શેરના ભાવમાં આવી શકે, તો એની સામે 20%નો ડાઉન ટ્રેડ પણ જોવા મળી શકે, કારણ કે ઘણી નાની કંપની છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમારા પોર્ટફોલિયોમાં એડ કરો કે એનું માર્કેટ કેપ કેટલું છે. આ ખાસ અગત્યનું છે. ફક્ત 1000 કરોડનું માર્કેટ કેપ એટલે કે સ્મોલ કેપ કહી શકે એવી કંપની છે. જો આ કંપનીનો 50%નો ડાઉનફોલ જોવા મળે તો આ કંપની ઘણી માર્કેટ કેપની દ્રષ્ટિએ નીચે પડી શકે એમ છે. 52 વીકના હાઈની વાત કરીએ કે એક વર્ષનો હાઈ 986 રૂપિયા જોવા મળી રહ્યો છે, એક 397 રૂપિયા એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. હવે આગળ વાત કરીએ કે આ કંપની છે એ કયા ક્ષેત્રના કોમ્પોનન્ટ્સ એટલે કે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને અંદરના કયા સ્પેર પાર્ટ્સ બનાવે છે, કે જેની અંદર વાત કરીએ કે ફોર વ્હીલર, ટુ વ્હીલર, વ્હીકલ, અધર્સ એસેસરી રિલેટેડ અને કારની સીટ્સ બનાવતી આ કંપની છે. ખાસ એક હમણાં તાજેતરમાં જ આ કંપની દ્વારા કિયાની સાથે પણ માફ કરજો હ્યુન્ડાઈ સાથે પણ આ કંપનીને એક સારો એવો કરાર થયો છે, અને હાલની દ્રષ્ટિએ મારુતિ, ટોયોટા અને સુઝુકી સાથે પણ અલગ અલગ પ્રકારની એસેસરીઝ જે કંપનીના મોડલ છે એના એસેસરીઝ પણ તૈયાર કરે છે. નાની કંપની છે, ખૂબ નાની કંપની છે, એ પ્રમાણમાં તમારું સ્ટડી કરજો, પછી તમે એ પ્રમાણે એડ કરવું કે નહીં એ વિચારજો. પણ એક ધ્યાનમાં રાખવા જેવી કંપની છે, કારણ કે લોંગ ટર્મ જે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા છે કે જેના માટે નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ પણ આવનારા સમયે 3 થી 5 વર્ષ પછી મિનિમમ સારો એવો ગ્રોથ આ કંપનીઓની અંદર જોવા મળી શકે, કે આવનારા સમયની અંદર એવી ક્ષેત્ર પણ આ કંપની આગળ વધી શકે, તો પણ આ કંપનીને નાની કંપનીને ધ્યાનમાં લે કે 10,000ના માર્કેટ સુધી પહોંચતા વાર ન લાગે, કારણ કે એક અનુભવી ક્ષેત્રની કંપની છે. ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કંપની બિલોંગ કરતી કંપની એવી કે જે આવનારા સમયની અંદર ઇન્ડિયાની અંદર સારો એવો ગ્રોથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર થશે, તો સારો એવું ઇકોનોમીમાં અને સારી એવી દ્રષ્ટિએ આગળ પણ આપણે વધી શકશું. એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરતી કંપનીની વાત કરીએ કે જે કંપનીનું નામ છે વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા. જે કંપની ઘણી નાની કંપની છે. ખાસ એ વસ્તુ સમજવાની છે કે આ કંપની કયા ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરી રહી છે, જેની અંદર સેન્ટ્રલ, સ્ટેટ ગવર્મેન્ટ, ઓટોનોમસ બોડીઝ, પ્રાઇવેટ બોડીઝ અને અલગ અલગ 9 જેવા રાજ્યોની સાથે પણ સંકળાઈને આ કંપની કામ કરી રહી છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ સારું એવું 67.81નું જોવા મળી છે. ઘણી નાની કંપની છે, એફઆઈનું હોલ્ડિંગની ઘટાડો જોવા મળી રહ્યો છે. એનો અર્થ નથી એવો કે કંપનીની અંદર કોઈ પણ ખરાબી હોઈ શકે. અને ડીઆઈએસની વાત કરીએ તો 4.16નું અત્યારે જોવા મળી રહ્યા છે, કે સારા એવા કહી શકીએ. ઘણી નાની કંપનીની દ્રષ્ટિએ ધ્યાનમાં લે કે આ કંપનીની અંદર એફઆઈ ડીઆઈએસનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. ક્લાયન્ટ્સની દ્રષ્ટિએ વાત કરીએ કે કયા એવા ક્લાયન્ટ્સ છે કે જેની અંદર ગવર્મેન્ટ ઓફ રાજસ્થાન કે પછી થોડુંક એન્જિનિયરિંગ સર્વિસ, ગુજરાત સરકાર, રેલવે, ભારતીય રેલવે, જોધપુર વિકાસ પ્રાવિધાન, ભારત લોક નિર્માણ વિભાગ. ખાસ આ વસ્તુ સમજવાની એ છે કે આ ઇન્ડિયાની સારા એવા ગવર્મેન્ટના ક્લાયન્ટ આ કંપનીના જોવા મળી રહ્યા છે, જેથી કરીને એવું પણ બની શકે આવનારા સમયની અંદર પેમેન્ટ છે એનું જે બિલિંગ છે એ લેટ પણ થઈ શકે કે વહેલા મોડું પણ થઈ શકે, પણ એ નાના મોટા ઓર્ડર આ કંપનીને મળી શકે એવી પૂરી શક્યતા છે, કારણ કે એના સારા એવા ક્લાયન્ટ આપણને 8 સ્ટેટથી બિલોંગ છે, જે ગવર્મેન્ટથી બિલોંગ છે, કે આવનારા સમયમાં બહુ મોટો કોન્ટ્રાક્ટ પણ મળી શકે. માર્કેટ કેપની દ્રષ્ટિએ અને કંપનીના શેરના ભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા કંપનીના શેરનો ભાવ 199 રૂપિયા જોવા મળી રહ્યો છે, કે છેલ્લા 1 વર્ષથી
એક વર્ષના ચાર્ટ પેટર્નની અંદર જોશો તો સપ્ટેમ્બર 2023ની અંદર આ કંપની માર્કેટમાં આવેલી હતી કે ફક્ત 145 રૂપિયાના અંદર માર્કેટમાં લિસ્ટેડ થયેલી કંપની. એક વર્ષની અંદર નથી એટલો બધો વધારો જોવા મળ્યો, પણ તમે મિત્રો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કોઈ નાની કંપની શોધી રહ્યા હોય તો આ એક કંપની કહી શકીએ કે આવનારા સમયની અંદર ઘણું સારું કરી શકે. પણ મિનિમમ ટાઈમ પીરિયડ તમારી પાસે 3 થી 5 વર્ષનો હોય તો આવી નાની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિચાર કરી શકાય. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 2500 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. ઘણી નાની કંપની કે સ્મોલ કેપ છે, ફરી વખત કહી રહ્યો છું મિત્રો, ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘણી નાની કંપની છે. 242 રૂપિયાના એક વર્ષનો હાઈ ને 141 રૂપિયાનો એક વર્ષનો લો જોવા મળ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી માર્કેટ છે એક જ રેન્જની અંદર અપસાઇડ અપટ્રાઇડ જોવા મળી રહી છે કે એ વર્ચ્યુઅલિટી કે એક પણ ડાઉન ટ્રેડ એટલો બધો જોવા મળી રહ્યો નથી કે ડાઉન ટ્રેડની અંદર પ્રોફિટ બુકિંગ છેલ્લા એક વર્ષથી 1 મહિના સુધી જોવા મળ્યું એવું નથી જોવા મળ્યું, કે જેને લીધે આવી નાની કંપનીઓ આપણને ખ્યાલમાં આવે કે જે નવા ઇન્વેસ્ટરો છે કે જે હજુ ડાઉન ટ્રેડ નથી જોયો કે પ્રોફિટ બુકિંગ એવું નથી જોયું કે માર્કેટમાં એવો એક ઇસ્યુ નથી આવેલા કે રશિયા યુક્રેનના યુદ્ધ પછીનો જે કંઈ ડાઉન ટ્રેડ 2022ની અંદર જોવા મળ્યો હતો એવો હજી આવનારા સમયની અંદર જોવા મળી પણ શકે કે નવી કોઈ પણ બાધા આવી પણ શકે કે જેને લીધે માર્કેટમાં સારું એવું પ્રોફિટ બુકિંગ થઈ શકે. કહેવાનો મિનિંગ મારો એ છે મિત્રો કે નાની કંપનીઓ વિશે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે નોટ ડાઉન કરવી જોઈએ કે એ પ્રમાણમાં તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરવા જોઈએ. આગળ વાત કરીએ એવી કંપની વિશે કે જે કંપની છે દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે દરેક ક્ષેત્ર, મારું કહેવાનો અર્થ છે ઓટોમેટિવ, ઇન્ડસ્ટ્રીયલ, ઈવી ક્ષેત્રે, રેલવે ક્ષેત્રની અંદર, મેડિકલ ક્ષેત્ર કે ફાર્મા ક્ષેત્રે, એરોસ્પેસ એરોસ્પેસ વિશે વાત કરીએ અને આઈટી કોન્સલ્ટ અધર ક્ષેત્ર કે આઈટીના એક સ્પેર પાર્ટ્સ ડિવાઇસ છે જે બનાવતી કંપની. ખાસ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર સરકારશ્રીનું એવું ધ્યાન છે કે એક હબ બનાવવાનું કે જે આવનારા સમયની અંદર જેવી ડિક્સોન જેવી મોટી કંપનીઓ છે કે જે કંપનીઓને એક્સપોર્ટની અંદર ડિમાન્ડ વધે એવી સરકારનો એક ધ્યેય છે. તો એવા સમયે કે જે કંપની ખાસ એ ઈવી ક્ષેત્રે, રેલવે અને મેડિકલ અને ખાસ એરોસ્પેસ છે કે ડિફેન્સની અંદર પણ આ કંપની પોતાના કોમ્પોનન્ટ્સ બનાવે છે. એવી કંપની વિશે કે જે અલગ પ્રકારના આપણે ડિવાઇસ જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો અહીંયા સુધી તમે વિડીયો જોયો છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો ચેનલ અને બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો. તમારું મંતવ્ય જણાવવા કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. હવે વાત કરીએ આ કંપનીની અંદર કે જે કંપની ઓટોમેટિવ, ઇન્ડસ્ટ્રીયલ, એરોસ્પેસ, ડિફેન્સ અને આઉટસ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલવેસ અને ઇન્ટરનેટ, આઈઓટી ક્ષેત્ર કે આઈટી ક્ષેત્રની અલગ ક્ષેત્રની અંદર કવર કરીને ડિવાઇસ બનાવતી કંપની છે. ખાસ આ દરેક ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર ડિમાન્ડની અંદર સારો એવો વધારો જોવા મળી શકે એમ છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદરની વાત કરીએ 57.83નું પ્રમોટરનું હોલ્ડિંગ, 14.19નું સારું એવું ડીએફઆઈએસનું હોલ્ડિંગની અંદર પણ વધારો થયેલો જોવા મળે છે. ડીઆઈએસની વાત કરશો તો 12.96થી 2023ની અંદર હાલની જે માર્ચ 2024માં 18.36 સુધીનું ડીઆઈએસનું પણ હોલ્ડિંગમાં વધારો થયેલો છે. જ્યારે સારી કંપની હોય છે એની અંદર પબ્લિકનો ઘટાડો જોવા મળતો હોય છે. હવે કંપનીના શેરની વિશે વાત કરીએ તો આ કંપનીનું શેરનું નામની વાત કરો કે ક્નેન્સ ટેકનોલોજી ઇન્ડિયા, સારી એવી કંપની કે જે આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ આપી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે કે 3855 રૂપિયાનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે અને એ ઓલ ટાઈમ એટલે કે 2022થી લઈને આજ સુધીમાં 4 ગણા જેટલા પૈસા આ કંપનીએ શેરના ધારકોને કરેલા છે. 2022માં આ શેરનો ભાવ 745 જોવા મળતો હતો. ખાસ વસ્તુ મિત્રો સમજો કે સારો એવો વધારો છેલ્લા 1 મહિનાની અંદર આ કંપનીના શેરમાં મિનિમમ 15થી 20% જમ્પ આ કંપનીના શેરના ભાવમાં જોવા મળી રહ્યો. પણ કહેવાનો મિનિંગ એમ છે કે લોંગ ટર્મ મિત્રો તમે વિચારતા તો આ એક સારી કંપની કે મોટી કંપની બની શકે એવી આ કંપનીની એક ક્ષમતા ધરાવે છે. ઘણી અત્યારે પણ માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો મિડકેપ કહી શકીએ કે 25,000 કરોડનું માર્કેટ કેપ અને 4,090 સુધીનો એક વર્ષનો હાઈ અને લોની વાત કરશો તો 1474 સુધીનો લો જોવા મળી રહ્યો છે કે હાઈ ઉપર ટોપ હાઈ ઉપર જઈ રહી છે. એનો મિનિંગ એ નથી કે કાલ સવારે આ કંપનીને તમે ખરીદવી. વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો હેવી હાઈ વેલ્યુએશનમાં કંપની જોવા મળી રહી છે. પણ આ એક કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો છો. 4 કંપની વિશે વાત કરી, 4 કંપનીની અંદર ઘણી નાની કંપની, મિડ કેપ ક્ષેત્રની અને સ્મોલ કેપ ક્ષેત્રની કંપનીઓ છે. એડ સુધી વિડીયો જોયો છે મિત્રો, ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. થેન્ક યુ.